હેલો ગાઈસ, કેમ છો? અમારા ન્યૂ બ્લોગમાં સ્વાગત છે. આજ ફરીથી અમે એક વખત બ્લોગ બનાવવા આવી ગયા છીએ બંધમાં. કારણ કે આ જગ્યા એવી છે કે આપણે અહીંયા આવીએ ને તો આને સુકૂન લાગે એક નંબર. શું ગાઈસ, તમારા પણ કોઈ જગ્યા એવી છે કે તમને અહીંયા સુકૂન મળે? મને અહીંયા બહુ સુકૂન મળે છે, કારણ કે અહીંયા હર જગ્યાએ પંછી છે, આજુબાજુમાં બધે. બહુ સરસ લાગે છે. હું અહીંયા આવું એટલે એના માટે હું અહીંયા બેસવા આવું છું કાયમ. જ્યારે પણ નવરો થવું, જ્યારે પણ ગમે કામ હોય મારે અને ખતમ થઈ જાય એટલે અહીંયા જ મારે આવવા જોવી છે, કારણ કે અહીંયા જ બહુ મજા આવે છે. જોઈ શકો છો તમે કેટલા પંછી છે. અવાજ આવે છે તમને? જો પાછળનો કેમેરો કરીને બતાવું. બહુ મસ્ત છે આ જગ્યા. એવું લાગે છે કે અહીંયા મસ્ત રીતનું કોઈ ગોઠ્યું હોય, પર્સન હોય, કોઈ પણ લગ્ન પર્સન હોય, કોઈ ભાઈબંધ હોય, 5-6, કેટલી મજા આવે. અહીંયા તો હું એકલો જ છું હાલમાં ફિલહાલ, પણ હોય એકલી કેટલી મજા આવે તમે તમારા મનથી વિચારો. હા ગાઈસ, એટલો ઠંડો પવન આવે છે ને એની વાત જવા દો. કઈ બીજું અવરું ના સમજતા હો. અહીં જો ખાલી બેઠો જ છું, આજુબાજુમાં કોઈ છે નહીં. જો હું એકલો જ છું. ગાઈસ, તમે પણ આવા ચાહે શોખ મોખ મારવા જતા હોય તો કહો તમે મને. એક વાત મારે તમને આજે ખાસ કહેવાની છે, સાંભળજો. તમે કેટલાય દિવસથી મારા વિડીયો જોવો છો, તમને કંટાળો નથી આવતો? કંટાળો ક્યાંથી આવે યાર? ભલે ગમે એવો, થોડુંક સાચું છે પણ કવડું નથી, બરોબર? થોડુંક સાચું છે પણ કવડું નથી. ધ્યાનથી સાંભળજો. હવે યાર આ જગતમાં હવે તો પાપ છોડો યાર. કેટલાક પાપ કરશો તમે? અનેકો પાપ કરી નાખ્યા છે. હવે એને સુધારો યાર. ગતિના ના બગાડશો મિત્રો. જેટલું બને એટલું એને સુધારવાની પ્રયાસ કરો. બગાડશો નહીં હજુ કોઈને. કેટલું પણ બગાડશો ને એ આપણે જ ભોગવવાનું છે. આ જન્મમાં જ ભોગવવાનું છે, બીજા જન્મમાં જવાનું નથી. એના માટે કહી રહ્યો છું કે જેટલું પણ બને એટલું સુધારો અને આગળ વધો. મને નથી બી કયા જગતમાં રે કોઈની, जिस दिन राजा तारो महल, हो जिस दिन राजा तारो महल, ए वनवास छोड़ीने ना जाओ रे, कर्मो साचा रे, कर्मो साचा हे जीव राजा रे. भले ने दुखियो होय गमे, મારી માના પારે જજો, એમના ભવ ભવના દુઃખ ભાગશે. એવી રે મારી મંગતાળી રે અમા, જય હો જગદીશ રે, ઓમ જય 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 પાવાની દેવી. માડી અમે તારા પ્રતાપે ચાલતા. જય શ્રી રામ મિત્રો. ચલો અહીંથી આપણે આ બ્લોગ કટ કરીએ અને બીજો બ્લોગ બનાવીએ ને બીજા બ્લોગ માટે તમે રાહ જોજો. આ બ્લોગ કાલે આવશે, આજે નહીં આવે. જય હિન્દ.